નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર ધવલ ગુપ્તા છે. હું મિશન ગેસ્ટ્રો હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ સેવા આપું છું. આજે આપણે વાત કરીશું પેન્ક્રિયાટાઇટિસ એટલે કે સ્વાદુપિંડના સોજા વિશે. સ્વાદુપિંડનો સોજો એક્યુટ અથવા તો ક્રોનિક હોઈ શકે. એક્યુટ સોજો આવવાના કારણોમાં દારૂ એટલે કે આલ્કોહોલ, તદુપરાંત પિત્તાશયની પથરી જેના કારણે સ્વાદુપિંડનો સોજો આવે છે, તે બંને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે કે 60-70% કેસીસમાં સ્વાદુપિંડના સોજામાં દર્દીને પેટમાં દુખાવો થવો, શ્વાસ ચડી જવો, પેટ ફૂલી જવું વગેરે પ્રકારના લક્ષણો જોવા મળે છે. પેશન્ટને જો બહુ જ સિરિયસ સોજો અથવા તો બહુ સિવિયર સોજો હોય તો તેવા કેસમાં ઘણીવાર કિડની અથવા તો બીજા અંગો જેમ કે ફેફસા અથવા બ્રેઇન પણ ઇન્વોલ્વ થઈ શકે છે. તેવા કેસમાં દર્દીને આઈસીયુમાં પણ રાખવા પડી શકે છે. શરૂઆતના સ્ટેજમાં દર્દીને મુખ્યત્વે આઈવી ફ્લુઇડ્સ એટલે કે ફ્લુઇડ થેરાપીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. તે કેટલી માત્રામાં આપવું, કઈ પ્રકારે આપવું, તેના માટે તમારે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટની અંદર જ સારવાર લેવી જોઈએ. જો દર્દીને અમુક સમય પછી કે 3 થી 4 વીક પછી અમુક પ્રકારના કોમ્પ્લિકેશન ડેવલપ થાય જેમ કે સ્યુડોસિસ્ટ એટલે કે પેટમાં પાણી ભરાવું અથવા તો અમુક પ્રકારનું પરુ જમા થાય તો તેવા કેસમાં તેને ડ્રેઇન કરવું પડી શકે છે, જે આપણે એન્ડોસ્કોપી અથવા તો એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ જે સોનોગ્રાફી વાળું દૂરબીન હોય છે તેના વડે તેની સારવાર કરી શકાય છે. પેન્ક્રિયાસ એક ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેના માટે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટની અંદર જ ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.